हेलो एवरीवन सीताराम बधाईने केम छो बधा स्वागत है बधानु नवा विडियो में। અને આજે પણ વિડિયો એડિટ કરવાનો ટાઈમ નથી મળ્યો તો મેં કીધું લાવ કોમેન્ટના જવાબ આપી દઉં અને એ બને આપણે મળી લઈએ વાતોચીતો પણ કરી લઈએ। વર્ષાબેન પીઠિયા કે છે જય સ્વામિનારાયણ દીદી, ઉનાળામાં તો લીલા પાંદડા સારા ન આવે તો નકરા દાડમનું જ્યુસ પી શકાય? હા, કાંઈ વાંધો નહીં। ઉનાળામાં જો લીલા પાંદડા સારા મળે તો પી લેવાનું અને જે દિવસે ન મળે તે દિવસે દાડમનું જ્યુસ તમે પી શકો, એકલા દાડમનું ટૂંકમાં। એમાં લીંબુ ને તો બધું નાખજો જ, ગોળને જે નાખતા હોય તમારે ટેસ્ટ માટે। બાકી પાલક ઉનાળામાં સારી ન આવે તો આપણે મળી જાય તો ઠીક છે, મળી જાય તો એ જ લેવાનું છે। પહેલું આપણે મળી જાય તો પાલક જ લેવાની છે, ધાણા ભાજીને જેટલા પાંદડા ટૂંકમાં મળે એટલા। બાકી ન મળે ત્યારે આપણે દાડમનું જ્યુસ લઈ શકીએ, તમે તમારી ચિંતા ન કરો। પણ દાડમનું એકલા દાડમનું થોડું કડવું લાગશે કેમ કે આમાં તો શું થાય છે કે બધું આવે છે, પાલક, ધાણા ભાજી, લીમડો બધું નાખીએ એટલે દાડમનો ટેસ્ટ થોડોક ઓછો થઈ જાય છે। પણ એકલા દાડમનું પીશો ને ત્યારે તમને દાડમનું જ્યુસ કડવું લાગશે થોડું, પણ ઘૂંટડો કરીને પી લેવાનું એટલે ચાલે, ટૂંકમાં દાડમનું આપણે પી શકીએ। પછી સરિતાબેન કે છે જય માતાજી બેન, જય માતાજી। પછી કિયાન લાખાણી કોંગ્રેચ્યુલેશન્સ દીદી, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર। પછી કોમલબા પરમાર કે છે હું એનીમાં 2 ટાઈમ કરું છું પણ પાણી અડધું ચડે છે ત્યાં જ પ્રેશર આવી જાય છે। હા તો કાંઈ વાંધો નહીં, જેટલું ચડે એટલું ચડવા દો। અત્યારે શરૂઆતમાં તમે નહીં રોકી શકો, ન રોકાય તોય કાંઈ વાંધો નહીં। તમે તમારે માનો કે આખો પોટ ભર્યો છે, એ આપણે એમાંથી 500 ml કે 700 ml પાણી ગયું અને પ્રેશર આવી ગયું તો તરત જ નળી કાઢી અને જઈ આવવાનું ટોયલેટમાં, ચિંતા ન કરો। રોકાય તો ઠીક છે, ન રોકાય તો ચિંતા ન કરો। એટલે તમારે એમ કહો છો કે અડધું ચડે છે ત્યાં પ્રેશર આવી જાય છે એટલે એ 700 ml જેટલું તો પાણી કદાચ ચડી જ જતું હશે, 500 ml કે 700 ml તો પાણી ચડી જ જતું હોય તો એટલું ઇનફ છે, તમે તમારે ચિંતા ન કરો। પછી બીજી વાર પાછી નળી ચડાવી દેવાની। કોમલબા કે છે જય માતાજી બેન, દાળિયા ખવાય? દાળિયા તો સાંજના ટાઈમે તમારે જો ઓવરવેટ નથી, તમે માનો કે કોઈને 100 કિલો ઉપર છે, 80-90-100 કિલો છે તો એ લોકોને થોડુંક ધ્યાન રાખવું પડે। બાકી 10-20 કિલો વજન છે ને ઓછું કરવું છે એ લોકો સાંજના ટાઈમે દાળિયા ખાઈ શકે। આખો દિવસ તો રાંધેલું લેવાનું જ નથી, સાંજે જ ખાલી લેવાનું છે, એટલે સાંજના ટાઈમે તમે દાળિયા થોડા લઈ શકો તમે તમારે। નીતાબેન ગોપાણી કે છે જય શ્રી કૃષ્ણ દીદી, મારે પહેલાં હિમોગ્લોબિન બહુ ઓછું હતું અને હવે આ સિસ્ટમ ચાલુ કર્યું પછી વધી ગયું છે અને મેં બ્લડ ડોનેટ પણ કર્યું છે અને બહુ જ ખુશી થાય છે। અરે વાહ, શું વાત છે! હા, પરમ દિવસે જ એક બેનની કોમેન્ટ હતી કે હિમોગ્લોબિન ઓછું હોય તો આ ડાયટ કરી શકાય। એટલે જો આ બેનનું પણ હિમોગ્લોબિન ઓછું હતું અને એ બેનનું પણ હિમોગ્લોબિન વધી ગયું અને બેન બ્લડ ડોનેટ કરીને આવ્યા, તો ખૂબ જ ખુશીની વાત છે, ખૂબ આનંદની વાત છે કે આપણે થોડાક તો કોઈને હેલ્પફુલ થયા એમ। એટલે અને આમ પણ એનડીએસ કરીએ એટલે આપણું હિમોગ્લોબિન વધી જ જાય, કારણ કે પાલક ટૂંકમાં બધું નેચરલ જ આપણે ખાવાનું આવે છે આમાં। પાલક છે, ગાજર છે, ટમેટા છે, બીટ છે, જે પણ ખાઈએ છીએ। અને આમ પણ ડૉક્ટર હિમોગ્લોબિન ઓછું હોય ને એ લોકોને કહે કે તમે સલાડ વધારે ખાજો, બધી ભાજી વધારે ખાજો, એટલે હિમોગ્લોબિન વધી જાય। અને આપણે આમાં કાચું જ ખાઈએ છીએ એટલે હિમોગ્લોબિન તો વધવાનું જ છે। એટલે ખૂબ સારી વાત છે બેન, તમારું હિમોગ્લોબિન વધી ગયું અને તમે બ્લડ ડોનેટ કરીને પણ આવ્યા। કલ્પેશભાઈ આઈડી છે અને કહે છે કે જય માતાજી જાગુબેન, કેમ છો? હું પીપળડીથી અંજુબેન બોલું છું। તમે હમણાં ભૂરખિયા આવ્યા હતા તો અમારી ઘરે ન અવાય, સાવ નજીક જ થાય। અચ્છા, એવું છે અંજુબેન, ભૂરખિયા અમે આવ્યા હતા પણ એમાં કહું ને કે ટ્રેનમાં આવ્યા હતા અને પાછો સાંજની પાછી રિટર્ન ટ્રેન હોય એટલે એ ટાઈમે તો પાછું ત્યાં પહોંચવું જ પડે। અને થયું એવું કે ત્યાં પણ આપણા એક સબસ્ક્રાઈબર બેન હતા, હવે એ નામ તો મારા ખ્યાલથી કાજલબેન કે હેતલબેન એવું હતું, એ તો ત્યાં જ હતા, મંદિરમાં જ હતા, એ લોકોનો થાળ માનેલો હતો, તો પણ નસીબમાં નહીં હોય તો અમે ત્યાં પણ ભેગા ન થયા। પછી એણે અહીંયા આવીને બ્લોગ જોયો ને ત્યારે કીધું કે હું તો ત્યાં જ હતી કે, પણ આવું છે, નસીબની વાત છે, નસીબમાં હોય તો મળીએ। ત્યાં હતા તો ન મળી શકાણું, પણ હવે ક્યારેક પાછા આવશું ત્યારે ચોક્કસ બેન મળશું અને તમે પણ આ બાજુ આવો તો પધારજો ઘરે જેતપુર। પછી શીતલબેન તલસાણિયા કે છે કે જાગુબેન એરિંગ્સ તો બહુ સારા લાગે છે, એમ લાગે છે કે અપ્સરા ધરતી પર આવી ગયા છો।
ઓ બાપ રે, એવું છે? અરે રે, બહુ કરી શીતલબેન તમે તો. હવે 40 વર્ષના થઈ ગયા, હવે હું અવસર. પણ છતાંય બેન ખૂબ ખૂબ આભાર શીતલબેન તમારો. પછી નિમેશ સાંગાણી, જય શ્રી કૃષ્ણ દીદી, જય શ્રી કૃષ્ણ. પછી ઝેન્ડર કરીને આઈડી છે ને, કે છે કે થેન્ક યુ જાગૃતિબેન, જવાબ આપવા બદલ ખૂબ ખૂબ આભાર. ઓકે બેન, વેલકમ. પછી જ્યોત્સનાબેન પંચાલ કહે છે કે બેન હું 12 કલાકના નિર્જળા કરું છું અને મને કમરમાં તકલીફ છે, તો એનીમાં નથી કરી શકતી, તો વાંધો નહીં ને, મને કહેજો ને. બેન તમે 12 કલાકના નિર્જળા કરો છો અને તમને કમરમાં તકલીફ છે, તો હું એમ કહીશ તમને કે કદાચ તમે સૂતા સૂતા એનીમાં ન કરી શકો તો કાંઈ વાંધો નહીં, પણ બેઠા બેઠા એનીમાં કરજો. એનીમાં થશે અને પ્રોપર ટૂંકમાં લીલા પાંદડા પેટમાં જશે, એટલે ઘણો ખરો તમને કમરના દુખાવામાં ફાયદો થશે. અને નિર્જળા તો તમે કરો જ છો 10-12 કલાકના, અને ગ્રીન જ્યુસ પણ લેજો, વ્યવસ્થિત પાંદડા નાખી અને ગ્રીન જ્યુસ લેજો, એટલે તમને કમરમાં ફાયદો થશે. પણ સૂતા સૂતા તમે કમરમાં તકલીફ છે તો સૂતા સૂતા ન લઈ શકો તો બેઠા બેઠા લઈ લેજો, પણ લેજો. પછી મીતાબેન પરમાર કહે છે બેન મને હમણાંથી જ આવું થાય છે, હાથ પગમાં સોજા ચડી જાય છે અને હું તમારી ડાયટ કરું છું પણ એનીમાં નથી લેતી અને રાત્રે થોડુંક જમી લઉં છું. બેન તો સૌથી વહેલા તો તમને હું એ જ કહીશ કે તમે એનીમાં લ્યો. એનીમાં વગર આ ડાયટ કોઈ ન કરતા. એમને ઘણા એવું વિચારે કે આપણે એનીમાં નથી કરવું, ખાલી કાચું ખાઈએ અને નિર્જળા કરીને રાત્રે એક ટાઈમ જમી લેશું, પણ એવું ન કરતા પ્લીઝ. એનીમાં તો કરજો જ, એનીમાં વગર કોઈ આ ડાયટ ન કરતા. વ્યવસ્થિત આપણું આંતરડું ક્લીન છે એ એનીમાંથી જ થશે, એટલે એનીમાં, ગ્રીન જ્યુસ અને નિર્જળા, આ 3 વસ્તુ તો કમ્પલસરી કરજો જ. અવની જાડેજા આઈડી છે અને કહે છે કે આમાં કેટલા મિનિટ એક્સરસાઇઝ કરવાની અને કેટલા લીટર પાણી પીવાનું છે. તો અવનીબેન આમાં તો એક્સરસાઇઝ કરવાની જરૂર જ નથી. જો તમે વ્યવસ્થિત ડાયટ ફોલો કરો તો વગર એક્સરસાઇઝે તમારું વજન ઉતરે છે. અને કેટલા લીટર, એટલે સવારે તો નિર્જળા જ કરવાના છે, 4, 5, 6 કલાક જેટલા કરી શકો એટલા. સવારથી બપોર સુધી તો પાણીનું ટીપું પણ પેટમાં જવું ન જોઈએ નિર્જળા દરમિયાન, ટૂંકમાં એને જ નિર્જળા કહેવાય. અને બપોર પછી તમને જેટલી તરસ લાગે એટલું જ પાણી શરીરને આપવાનું છે. ફરજિયાત આમાં એવું નથી કે આટલા લીટર પાણી પીવાનું જ ને આટલું, એવું કંઈ જ યાદ રાખવાનું નથી. તમારા શરીરે માંગ્યું ત્યારે પાણી આપવાનું, જેટલું માંગે એટલું જ પાણી આપો, વધારે પાણી આપવાની પણ શરીરને જરૂર નથી. અત્યારે હું આખા દિવસ દરમિયાન કોણ જાણે 4 થી 5 ગ્લાસ પાણી પીતી હોય તો. સવારથી આજે હું ઉઠી છું 7 વાગ્યાની, ના આજે હું 6 વાગ્યાની ઉઠી છું. આજે મેં વિડીયો નથી બનાવ્યો, આજે મને ટાઈમ નથી મળ્યો, કેમ કે પ્રોગ્રામ છે એટલે સાંજે 3 પ્રોગ્રામ છે એટલે મને ટાઈમ નહીં મળે. પણ અત્યારે બપોરનો 1 વાગ્યો છે અને નૈત્રીને એના પપ્પા બે જમવા ગયા છે મારા જેઠના ઘરે, તો મેં કીધું લાવ કોમેન્ટના જવાબ આપી દઉં, અને પછી તો બપોર પછી પ્રોગ્રામમાં જવાનું છે એટલે ટાઈમ નહીં મળે. એટલે આજે હું સવારે 6 વાગ્યાની ઉઠી છું અને હજી મારે નિર્જળા છે, અત્યારે 1 વાગ્યો છે. અને હજી મને જ્યારે પણ તરસ લાગશે ત્યારે હું પાણી લઈશ અથવા જ્યુસ લઈશ અથવા તો શેરડીનો રસ લઈશ. આજે જ્યુસ નહીં લઈ શકું, ટૂંકમાં પ્રોગ્રામ છે એટલે. જ્યારે પણ શરીર માંગે, 6 કલાક 7 કલાકના તો મારે ડેઈલી નિર્જળા હોય જ છે, 6, 7, 8 કલાકના તો થઈ જ જાય. પછી બપોર પછી તમે માનો ને તો હું 2 ગ્લાસ જ્યુસ લઉં છું, પછી વધીને 2 થી 3 ગ્લાસ પાણી પીવાતું હશે, અને શેરડીનો રસ છે 2 ગ્લાસ, બસ આવું જ લઉં છું. એટલે વધીને 4 થી 5 ગ્લાસ પાણી કોંજાણ મારા પેટમાં જતું હોય તો. પણ આપણે જે કાચું ખાઈએ છીએ, ફ્રૂટ ખાઈએ છીએ, એમાં બધામાં ભરપૂર પાણી છે, એટલે પાણીની જરૂર પડતી નથી, પાણીની તરસ લાગતી નથી, અને ટૂંકમાં બોડી એટલું પાણી માગતું પણ નથી, કેમ કે આપણે રાંધેલું ખાઈએ ને તો જ તરસ લાગે, કાચું ખાય તો એટલી તરસ પણ નથી લાગતી. એટલા માટે ચિંતા ન કરો તમારે. અને એ મગજમાં હોય કે આટલા લીટર તો પાણી પીવું જ જોઈએ, પણ તમે સિસ્ટમ ચાલુ કરશો એટલે તમારું બોડી જ તમને કહેશે કે પાણીની જરૂર નથી. અને એક્સરસાઇઝ, કોઈ પણ જાતની એક્સરસાઇઝ કરવાની જરૂર પણ નથી, છતાંય તમારે કરવી હોય તો તમે હળવી કરી શકો,
પણ મેં કોઈ પણ જાતની એક્સરસાઇઝ કરી નથી, વોકિંગ કર્યું નથી. પણ તમારે કરવી હોય તો તમે હળવી હળવી કરજો, બહુ હેવી એક્સરસાઇઝ ન કરતા. કેમ કે બહુ હેવી એક્સરસાઇઝ કરીએ, પછી વોકિંગ કરીએ અને પછી આપણને ડબલ ભૂખ લાગે એટલે આપણે ડબલ ખાઈ લઈએ, એટલે એનો કોઈ મતલબ નથી. એના કરતાં વગર એક્સરસાઇઝે અને વગર વોકિંગે કરશો તો 2 કલાકના નિર્જળા વધારે ખેંચાશે. તો એ નિર્જળામાંથી તમને જે બેનિફિટ થશે ને એ ઓમાંથી નહીં થાય. એ છતાંય કરવી હોય તો હું તમને ના ન પાડી શકું, હળવી હળવી તમે કરજો. પછી ધારા આઈડી છે, મેં તમારો વ્લોગ આજે જ જોયો છે અને મારો પણ 77 kg વજન છે, તો મને પણ ટિપ્સ આપો ને. તો બેન તમે છે ને મારા આગળથી બધા વિડીયા જોતા આવજો, ડેઈલીના જે વિડીયા છે તમે રોજ એક બે વિડીયો રોજ જોશો એટલે 8-10 દિવસમાં તમને બધું સમજાઈ જશે, કઈ રીતના ફોલો કરવાનું છે, બધા ક્વેશ્ચનના આન્સર તમને સમજાઈ જશે, એટલે તમને ટૂંકમાં વાંધો નહીં આવે. છતાં પણ એવું લાગે તો ફરીથી કહેજો, ન સમજાય તો મને કહેજો, તો હું સમજાવીશ. પણ અત્યારે ટાઈમ નથી મને એટલો હું તમને સમજાવી શકું, પણ આગળથી તમે વિડીયો જોશો ને એટલે તમને સમજાઈ જશે. CM જય હનુમાન, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, ખૂબ જ સરસ, થેન્ક યુ. પછી રીટાબેન જીવાણી કે છે, હાય જાગુબેન, રોડ ડાયટમાં રાત્રે સિંગ, ચણા અને મમરા લેવાય? જો તમે ન રહી શકો, આખો દિવસ રો ઉપર હોય ને સાંજના ટાઈમે રાત્રે થોડીક એવી ક્રેવિંગ થાય, ખાવાની ઈચ્છા થાય તો લેજો, પણ ક્વોન્ટિટી સાવ ઓછી રાખજો, બહુ વધારે ક્વોન્ટિટીમાં ન લેતા. થોડાક ચણા છે, મમરા છે, એવું ટમેટું છે, બધું નાખી ભેળ જેવું કરી અને એવું તમે લઈ શકો, પણ સાંજે રાત્રે એક ટાઈમ, એટલે ક્વોન્ટિટી ઓછી લેજો ટૂંકમાં, ન રહી શકો તો. બાકી જે રો ફૂડ ઉપર છે ટૂંકમાં આ તો બધું એમાં આવી જાય ને, બાફેલા ચણા છે કે શીંગ છે, એવું બધું. શીંગ તો ચૂલે જડી ગઈ છે, ચણા પણ બફાઈ ગયા છે અને મમરા પણ પ્રોસેસ થયેલા છે, પણ ન રહી શકીએ ત્યારે થોડું લેજો તમે તમારે. પછી નિકિતાબેન પટેલ કહે છે કે હું કેટલાય ટાઈમથી તમારા વિડીયો જોતી હતી અને વેઇટ ઉતારવા કેટલી વાર મન થતું પણ કોફી છૂટતી નથી. વચ્ચે ચાલુ કર્યું હતું એનીમાં અને ગ્રીન જ્યુસ હતું, 2 દિવસ કર્યું, અને ગ્રીન જ્યુસ લીધું હતું 2 દિવસ કર્યું હતું, એમ બેન કહે છે બધું, પણ કોફી વિના માથું દુખે છે એટલે પછી છોડી દીધું અને હવે ફરીથી ચાલુ કર્યું છે. મને ખાધા વિના ચાલે છે, ભૂખનો અહેસાસ નથી થતો, પણ જો કોફી છૂટી જાય ને તો આ સિસ્ટમ થઈ શકે. અને કોમેન્ટનો જવાબ આપવા બદલ થેન્ક યુ સો મચ. તો બેન એવું કહે છે કે મન તો બહુ થાય છે આ સિસ્ટમ કરવાનું, પણ કોફી છૂટતી નથી, એટલે જમ્યા વગર તો હાલે છે બેનને, પણ કોફી વગર માથું દુખે છે, તો શું કરવું? કંઈ વાંધો નહીં, ધીમે ધીમે આદત પડી જશે. જે ધીમે ધીમે કરી જેમ જેમ તમે સાધનામાં આગળ વધશો એટલે તમારી કોફી પણ છૂટી જશે. ઘણા બધાની છૂટી ગઈ છે, ઘણા તો આખો દિવસ ચા પીતા હતા, એવા લોકોની ચા પણ છૂટી ગઈ છે, કોફી પણ છૂટી ગઈ છે, ઘણા ગ્રીન ટી પીતા એ પણ છૂટી ગઈ છે. પણ ધીમે ધીમે કરી અને આદત પડશે. ઘણા મનના મક્કમ હોય તો બીજા જ દિવસથી બધું છોડી દેતા હોય છે, અને ઘણાને મન એમ કહો ને કે લલચાતું હોય છે એટલે નથી છોડી શકતા. પણ વાંધો નહીં આવે, ધીમે ધીમે તમે સાધનામાં આગળ વધશો ને એટલે ધીમે ધીમે તમારી કોફીની આદત પણ છૂટી જશે. અને માથું એટલા માટે દુખે છે કે એનીમાં પ્રોપર નથી થતો. એનીમાં પ્રોપર થશે ને એટલે માથું નહીં દુખે. જરૂર લાગે માથાની ગોળીની તો ગોળી લઈ લેજો અને એનીમાં પ્રોપર કરજો. એનીમાં પ્રોપર કરશો ને એટલે તમને માથું નહીં દુખે, ચિંતા ન કરો તમે તમારે. પછી કવિતા દત્તાણી આઈડી છે અને કહે છે કે 3 દિવસથી NDS ચાલુ કર્યું છે. ઓકે, ખૂબ ખૂબ અભિનંદન બેન, તમે 3 દિવસ થયા NDS ચાલુ કર્યું છે, બેસ્ટ ઓફ લક તમને એના માટે. પછી ટીનુ પટેલ આઈડી છે અને કહે છે કે જય શ્રી કૃષ્ણ બેન, મારું વજન 112 કિલો છે. હા, તો તમારે થોડુંક લાંબુ ચાલવું જોશે અને થોડુંક સ્ટ્રિક્ટલી પણ કરવું જોશે. એ આદત પડી જશે. અત્યારે શરૂઆતમાં તમે ધીરે ધીરેથી ચાલુ કરો. નિર્જળા 2 કલાક, 3 કલાક, 4 કલાક જેટલે કલાકના કરી શકો એટલી કલાકના કરી જ્યુસ લઈ લો, પછી આખો દિવસ ફ્રૂટ અને રાત્રે 30-40% જમી લો. થોડોક ટાઈમ તમે આવી રીતના ચાલુ કરો, પછી ધીમે ધીમે કરી અને આગળ વધશું આપણે. થોડોક ટાઈમ જશે ને
એટલે પછી આપણે થોડાક સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા જશું. પછી એમ કરતાં કરતાં આપણે સાવ રો ફૂડ ઉપર જશું, પછી એક આહાર છે, પછી રસાહાર છે, આવું બધું કરશું. પછી કોમલ રાય સોની આઈડી છે ને કે છે, જય શ્રી કૃષ્ણ જાગુબેન, હું પ્રોટીન ડાયટમાં હમણાં તો માત્ર બ્રોકલીનું સૂપ લઉં છું અને પાલકના બેસનના ચીલા અને મગની દાળના ચીલા, બાકી સબ્જી, દાળનું સૂપ, સ્પ્રાઉટની ભેળ આવું બધું લઉં છું. અને હું ગોંડલથી છું અને હવે પછી ગોંડલ આવો તો આપણે મળીએ. મારી પણ વેદાંશી નૈત્રી જેટલી જ છે, તો એ પણ સાથે રમશે. અચ્છા એવું છે, તમે ગોંડલથી જ છો તો સરસ બેન. ગોંડલ તો હમણાં 2-3 વાર આવી ગયા પ્રોગ્રામમાં, તારીખ મને યાદ નથી પણ એનો વ્લોગ પણ આવી ગયો છે. અને હજી પણ ગોંડલ છે પ્રોગ્રામ, એટલે ગોંડલ તો અવારનવાર આવવાનું થતું હોય, પણ પ્રોગ્રામમાં આવીએ ને ત્યારે તો બહુ જ દોડાદોડી હોય. સીધા પાર્ટી પ્લોટેથી સીધા સાંજે પૂરું કરીને સીધા ઘરે, કેમ કે નીંદર એ આવતી હોય, થાયકા હોય એવા. એટલે નેક્સ્ટ ટાઈમ ક્યારેક આવશું તો મળશું બેન. બાકી તમે આ સાઈડ આવો તો આવજો, જેતપુર આવો તો ઘરે પધારજો તમે તમારે. પછી વૈશાલીબેન પટેલ કે છે, તમે મને કીધું હતું ને કે આથેલા આમળા જ્યુસમાં નાખવાથી પ્રેશર. હા, મને કોમેન્ટ આવી હતી કે આથેલા આમળા નખાય કે નહીં જ્યુસમાં, એનાથી પ્રેશર આવે. એટલે મને ખ્યાલ નહોતો, કેમ કે મેં તો ક્યારેય નાખ્યા નથી આથેલા આમળા, હું તો તાજા જ નાખતી હતી. અને તમે કીધું કે તમે નાખો છો એટલે મેં તમને પૂછ્યું કે તમે જરાક કહેજો જી. તો હા, આથેલા આમળાથી પણ પ્રેશર આવે જ છે. અચ્છા એવું છે એટલે ક્યારેક એવું લાગે કે આમળા તાજા ન મળ્યા હોય તો આથેલા આમળા પડ્યા હોય તો એ પણ તમે નાખી શકો. એવું થયું ને કે એનાથી પણ પ્રેશર તો આવે જ છે. તો ખૂબ સરસ બેન, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર તમારો. પછી કોમલબા પરમાર કે છે, જય માતાજી, રાત્રે જમવામાં છાશ લેવાય કે ન લેવાય? તો આમાં તો છે ને મિલ્ક પ્રોડક્ટ ટોટલી બંધ કરાવે છે. અને તમારે જો કોઈ રોગ કાઢવાના ન હોય, કોઈ રોગ ન હોય અને ઓવરવેટ ન હોય તો તમે સાંજે છાશ લઈ શકો ટૂંકમાં. બાકી ન લ્યો તો વધારે સારું, હાલતું હોય તો ન જ લેતા. અને છતાં એવું લાગે કે નથી હાલતું તો થોડી ઘણી લેજો, પણ ઓવરવેટ ન હોય તો, ઓવરવેટ હોય તો ન લેતા. અને હા, બીજું એક કોમેન્ટ કાલે 2 દિવસ પહેલાં જ આવેલી, પણ એ રહી ગઈ હતી, પછી મને ધ્યાન ગયું ટૂંકમાં એ કોમેન્ટ ઉપર. તો એમાં એવું કહેતા હતા બેન કે અથાણા ખવાય કે નહીં, કેમ કે અથાણા તો આપણે કાચા જ હોય, ચૂલે ચડાવેલા ન હોય. એટલે હા, તમે અથાણું ખાઈ શકો, પછી બધી ચટણી અલગ અલગ બનાવીને ખાઈ શકો, પછી ટૂંકમાં સલાડ છે, તમને જે ભાવે એ બધું જ તમે ખાઈ શકો, પણ કાચું હોવું જોઈએ, ટૂંકમાં ચૂલે ચડાવેલું ન હોવું જોઈએ. એ ધ્યાન રાખવાનું કે આ ચૂલે ચડ્યું છે કે નથી ચડ્યું. એટલે અથાણા તમે ખાઈ શકો, હું પણ ખાઉં છું, ક્યારેક ક્યારેક મને ઈચ્છા થાય તો હું પણ અથાણું લઈને બેસું છું. પછી સરલાબેન પટેલ કે છે, જય સિયારામ બેન, મારી મોટી બેન 1 મહિનાથી આ સિસ્ટમ કરે છે અને તેનું વજન 125 કિલો હતું. ઓ બાપરે! અને 17 તારીખે તેનું વજન 112 કિલો થયું. અચ્છા, એટલું ઘટ્યું, બરાબર ને? 125 હતું, એમાંથી 112 થયું. પણ એણે 21 તારીખે પાછું વજન કર્યું તો 115 થયું. તો કંઈ ચીટિંગ પણ નથી કરી અને એની માનસિક દવા પણ ચાલુ છે. અચ્છા એવું છે, કંઈ વાંધો નહીં, ચિંતા ન કરો. વજન ઘટ્યું છે એટલે વજન ઘટવાની શરૂઆત થઈ ગઈ છે, પણ ક્યારેક ક્યારેક અપડાઉન થાય તો ચિંતા ન કરવી. આપણે ટૂંકમાં આપણી રીતના સિસ્ટમ ફોલો કરી જવાની. અને બેનને તો બહુ વધારે વજન છે, એટલે બેનને તો બહુ સ્ટ્રિક્ટલી કરવું પડશે, રો ફૂડ ઉપર જવું પડશે, જ્યુસ ઉપર પણ રહેવું પડે. આગળ ભલે અત્યારે શરૂઆત કરી છે તો ભલે રાતના ન રહી શકતા હોય તો 30% જમી લે, પણ પછી આગળ જતાં બેનને વ્યવસ્થિત ફોલો કરવું પડશે તો જ. કેમ કે 125 કિલો વજન ઘટાડવું છે એટલે કદાચ જ્યુસ ઉપર પણ રહેવું પડે બેનને. આખો દિવસ જ્યુસ જ પીવાનું, જ્યારે ભૂખ લાગે ત્યારે જ્યુસ જ પીવાનું, કંઈ ખાવાનું તો નહીં જ. એટલે આવી રીતના કરીને બેનને વજન ઉતારવું જોશે, પણ ઉતરશે, હિંમત ન હારે. કેમ કે જે લોકો સર્જરી કરાવે છે ને 100 કિલોના, એ લોકો એ 6 મહિના તો ડૉક્ટર એ લોકોને જ્યુસ ઉપર જ રાખે છે. એ 6 મહિના સુધી કંઈ લેવાનું નહીં, આટલું બસ જ્યુસ પીવાનું. તો 6 મહિના તમે એમનેમ જ્યુસ ઉપર રહ્યો તો એમનેમ વજન ઉતરી જવાનો છે, વગર સર્જરીએ તમે રો ફૂડ ઉપર વયા જાઓ, અથવા તો 6 મહિના તમે જ્યુસ ઉપર વયા જાઓ. તો સર્જરીની તો કંઈ જરૂર જ નથી. સર્જરી કરાવ્યા પછી તમારે 6 મહિના તો જ્યુસ ઉપર જ રહેવાનું છે, લિક્વિડ ઉપર જ, મગનું પાણી ને ઓલું દાળનું એવું બધું કે ડૉક્ટર પીવાનું. અને આમાં આપણે
બધા જ્યુસ પીવડાવીએ છીએ અલગ અલગ, ઓલા જ્યુસ જે ભાવે એ ટૂંકમાં એને જે ભાવે એ જ્યુસ ઉપર રહી શકે. મોસંબીનું, સંતરાનું, ટમેટાનું, દાડમનું, પાઇનેપલનું, પછી બીટનું, ગાજરનું, દૂધીનું, અલગ અલગ જ્યુસ કરીને પીધા કરવાનું. એટલે બેનને જ્યુસ ઉપર પણ જવું પડશે ટૂંકમાં, પણ કાંઈ વાંધો નહીં. પછી આગળ મને કહેતા જાજો કે કેવી રીતના બેન કરે છે અને શું કરે છે. પણ એનીમાં પ્રોપર એનીમાં કરવો જોશે, કેમ કે 125 કિલો વજન છે, એટલે એનીમાં તો બેનને બહુ લાંબો ટાઈમ કરવો જોશે. એટલે વ્યવસ્થિત એનીમાં કેજો કરે. પછી કવિતાબેન દત્તાણી કે છે નાઇસ બ્લોગ, થેન્ક યુ બેન. પછી બરવાડિયા રીનુબેન કે છે ગુડ મોર્નિંગ દીદી, ગુડ મોર્નિંગ. પછી HV ગેમિંગ આઈડી છે અને કહે છે કે મેં 2 દિવસથી ડાયટ ચાલુ કરેલું છે, મને માથું દુખે છે તો શું કરવાનું? હું સુરતથી છું. હિનાબેન, અચ્છા એવું છે હિનાબેન, માથું દુખે છે પ્રોપર એનીમાં નથી થતો, એનીમાં પ્રોપર કરજો, સવારે ઉઠીને વ્યવસ્થિત એનીમાં થશે ને એટલે માથું નહીં દુખે. બાકી એનીમાં વ્યવસ્થિત નહીં થાય ને તો માથું દુખશે. એટલે ખાસ બધાને રિક્વેસ્ટ છે કે એનીમાં પ્રોપર કરજો, એનીમાં વગર કોઈ આ સિસ્ટમ કરતા નહીં. એનીમાં સરખો થશે એટલે ઓટોમેટિક માથાનો દુખાવો ઓછો થઈ જશે. અને બસ તો આ સાથે જ વિડીયો પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો, લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.